તો સુરતમાં મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોગ કાર્યક્રમનું આયોજન। સહેસાણા ડોમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ। સામાજિક સંસ્થા, વિદ્યાર્થીઓ, પાલિકાના અધિકારી અને કર્મચારી જોડાયા। સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિનની ઉજવણી થઈ રહી છે। જિલ્લામાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ લોકોએ યોગ કર્યા। અને સુરત ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિજય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સહેસાણા ડોમ ખાતેના દ્રશ્યો। સામાજિક સંસ્થા, વિદ્યાર્થીઓ, પાલિકાના અધિકારી અને કર્મચારી પણ જોડાયા છે। આ સાથે ધારાસભ્યો પણ છે। સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે ઉજવણી થઈ રહી છે। સ્વસ્થ ગુજરાત માટે, મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે અભિયાન ચાલી રહ્યું છે। ગુજરાત સરકાર અનેક કેમ્પેન પણ કરી રહી છે। લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે અપીલ પણ કરાઈ રહી છે અને તે માટે યોગાસન કરવા જરૂરી છે। એ જ યોગ કાર્યક્રમમાં આપ જોઈ રહ્યા છો। મંત્રી સાથે ધારાસભ્યો પણ ઉપસ્થિત છે। સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો પણ સામેલ થયેલા છે। 4.50 લાખથી વધુ લોકોએ યોગ કર્યા। અલગ અલગ સ્થળે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। સુરતના આ દ્રશ્યો છે, જ્યાં મંત્રીની અધ્યક્ષતામાં યોગ શિબિરનો આ કાર્યક્રમ। મિત્રો, યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નથી, પરંતુ જીવન જીવવાની એક કળા અને એક વિજ્ઞાન પણ છે। મિત્રો, મોદી સાહેબે મન કી બાતની અંદર મેદસ્વીતા વિશે આપને સૌને માટે ચિંતા વ્યક્ત કરી હતી, જેને ધ્યાનમાં રાખીને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વિધાનસભાના સત્રની અંદર આ વર્ષે સ્વસ્થ ગુજરાત, મેદસ્વી મુક્ત ગુજરાત તરીકે ઘોષિત કર્યું છે। ત્યારે આપણે આ સૌએ આ દૈનિક જીવનની અંદર અપનાવવાનું છે। મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે પણ અભિયાન ચાલી રહ્યા છે। ઠેર ઠેર કાર્યક્રમ થઈ રહ્યા છે। 21st સેન્ચુરીનો એક માત્ર પડકાર એ મેદસ્વીતા છે અને તેને જ સામે લડવા માટે વડાપ્રધાન મોદી દ્વારા આ પહેલ કરવામાં આવી છે, જેને લોકો પણ સરાહનીય કહી રહ્યા છે। તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, 11મો, જે અંતર્ગત ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે